So once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા છીએ અને આ નોટ્સની અંદર જો તમે સોલ્વ કર્યા હોય તો રિયલાઇઝ થયું હશે કે ખૂબ જ સરસ મજાના ક્વેશ્ચન્સ આપેલા છે અને લાસ્ટ લેક્ચરમાં એટલે કે કાલના લેક્ચરમાં આપણે આઈ થિંક ક્વેશ્ચન નંબર 86 સુધી ડિસ્કસ કર્યું હતું. So let's try to solve the remaining of your doubts. Okay. So 86, 87 પણ ડિસ્કસ થઈ ગયો હતો, 88 પણ ડિસ્કસ થઈ ગયો હતો, 89 થી બાકી છે અને 89 થી 92 સુધી સરસ ક્વેશ્ચન્સ છે બધા. So let me just solve these questions out and after that I will ask your doubt. Okay. Okay. મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન પર શું દેખાઈ રહ્યું તમને? મિત્રો સર વ્હાઇટ બોર્ડ દેખાય. ઓકે. જો ક્વેશ્ચન એવો છે કે y equals to a sin pi x by l where x is lesser equals to 2l અનુસાર ના વક્ર એટલે સાઇન વક્ર અનુસાર I પ્રવાહ એક તારને સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો છે. તો તાર પર લાગતું બળ શોધવાનું છે મિત્રો. આપણને ખબર છે કે કોઈ સૂક્ષ્મ ખંડ જો રાખવામાં આવે તો એના ઉપર લાગતું ચુંબકીય બળ df બરાબર IDL ક્રોસ b થાય. ખંડ પર લાગતું બળ જો કોઈ પ્રવાહ ખંડ રાખ્યો હોય તો, અને જો કોઈ તાર હોય તો પરિણામી બળ શોધવું હોય તો સંકલન IDL ક્રોસ b કરવું પડે.
જો બી અચળ હોય તો એવા સંજોગોમાં જો બી અચળ હોય ને તો એવા સંજોગોમાં બળનું સૂત્ર આઈ એલ ક્રોસ બી વાપરવું જો બી અચળ હોય તો. પણ હા, આ સમીકરણમાં એલ શું છે મિત્રો? તારની લંબાઈ. ના, રોંગ. સ્થાનાંતર. હા, આ એલ બરાબર તારના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું સ્થાનાંતર. તારના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું સ્થાનાંતર. So that is to be noted. તો મિત્રો આકૃતિ જોઈને મને કહો કે આ તાર સાઇન વક્ર છે, પણ એનું પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચેનું જે સ્થાનાંતર છે એ જ આપણા માટે કામનું છે. એ કેટલું છે? 2l. એ 2l છે. તો સદિશ સ્વરૂપે આપણે વિચારીએ તો આઈ ઇન્ટુ 2l આઈ કેપ ક્રોસ બી માઇનસ કે કેપ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? જો વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે તો કે ભાઈ ઇફેક્ટિવલી વિદ્યુત પ્રવાહની દિશા ધન એક્સ દિશામાં છે. ઇફેક્ટિવલી. ઇઝ ધેટ ક્લિયર? સ્થાનાંતરને રૂપ, કારણ કે પ્રવાહ આમથી આમ વહી રહ્યો છે. એટલે આઈ તરીકે આઈ, એલ તરીકે 2l અને સદિશ તરીકે આઈ કેપ ક્રોસ બી ચુંબકીય ક્ષેત્ર દાખલ થતી દિશામાં છે એટલે માઇનસ કે કેપ. એટલે આ જવાબ આવશે 2BIL અને ઇન્ટુ આઈ ક્રોસ માઇનસ કે એટલે પ્લસ જે આવશે, પ્લસ જે કેપ. એટલે સદિશ સ્વરૂપે હોય જો જવાબ તો 2BIL જે કેપ, અને માત્ર મૂલ્ય વિચારતા હોઈએ બળનું તો that will be a 2BIL. Is that clear friends? Yes, sir. Okay. ચલો ક્વેશ્ચન નંબર 90. શું ક્વેશ્ચન નંબર 90 તમને દેખાઈ રહ્યો છે મિત્રો? હા સર. ઓકે. શું લખ્યું છે જો આકૃતિમાં દર્શાવેલા તાર એબીસી નું દળ 10 ગ્રામ અને તેને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 2 ટેસ્લાના મૂકેલ છે. તેમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે છે, તો તારનો પ્રવેગ કેટલો? તો પહેલા છે ને આપણે એક કામ કરીએ, બળ શોધી કાઢીએ. એકવાર બળ મળી જશે તો આપણને પ્રવેગ પણ મળી જશે. તો બળ કઈ રીતે મળશે? તો વળી પાછું બળ શોધવાની સેમ મેથડ. શું કરીશું મિત્રો? એફ બરાબર ma. એફ બરાબર ના બળ શોધવા માટે શું કરીશું? BIL sin θ જ કરીશું. આઈ એલ ક્રોસ બી. ચલો હવે એમાં આઈ તરીકે તો છે 2 એમ્પિયર અને એલ તરીકે શું લખવું જોઈએ? તો મિત્રો મેં તમને વાત કરી, પ્રારંભિક અને અંતિમ બિંદુને જોડતો સદિશ એટલે સ્થાનાંતર, અને પ્રવાહ આમથી આમ વહી રહ્યો છે એટલે ઇફેક્ટિવલી પ્રવાહ આમ વહી રહ્યો છે. આઈ તરીકે મારે લખવું જોઈએ એસી ઇન્ટુ આઈ કેપ. એલ તરીકે સદિશ એલ તરીકે લખવું જોઈએ મારે એસી ઇન્ટુ આઈ કેપ, અને ક્રોસ ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા પણ માઇનસ કે કેપ. ચલો એસી ની કિંમત કેટલી હશે કોઈ કહેશે મને? 3. આ 4 પાયથોગોરસ, આ 4 છે, આ 5 છે, તો ધીસ મસ્ટ બી અ 3. તો અહીંયા આવશે 2 ઇન્ટુ 3i કેપ ક્રોસ માઇનસ આગળ લખી નાખું છું 2k કેપ. એટલે મિત્રો બળનો આન્સર જે આવશે 2 તારી 6 દુ 12 અને આઈ કે માઇનસ જે, તો કે જે કે આઈ જે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે જે કેપ. ચલો આપણને બળ મળી ગયું મિત્રો. બળ મળી ગયું અને બળનો આન્સર આવ્યો 12 ન્યૂટન પણ જે કેપ. હવે
આપણો ટાર્ગેટ પ્રવેગ શોધવાનો છે, તો પ્રવેગ શોધી જ શકીએ ઓબ્વિયસલી. પ્રવેગ કઈ રીતે મળશે મિત્રો? બળને દળ વડે ભાગી નાખીશું. બળને દ્રવ્યમાન વડે ભાગી નાખીએ, તો આ 12 જે કેપ ને 10 ગ્રામ વડે ભાગી નાખીએ. તો મિત્રો હા, અહીંયા એક મિસ્ટેક છે. આ લંબાઈ કેટલી છે મિત્રો? 3 સેન્ટીમીટર. 3 સેન્ટીમીટર, એટલે ગુણ્યા શું આવશે? 10⁻2 આવશે. તો ફાઇનલી 10⁻2 10⁻2 કેન્સલ, એટલે એક્ઝેક્ટલી 12 જ આવશે. છેદમાં પણ 10⁻2 ઘાત આવશે, 10 × 10⁻3, એટલે એ બધું કેન્સલ થઈ જશે. એક્ઝેક્ટલી 12 જે કેપ. અને જે કેપનો મતલબ એટલે બળનું મૂલ્ય કેટલા, પ્રવેગનું મૂલ્ય કેટલું? તો 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને કઈ દિશામાં લાગે છે ભાઈ? કઈ દિશામાં લાગશે? ધનવાય. તો કે ભાઈ પ્રવેગનું મૂલ્ય તમારું જે થશે એ થશે 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને ધન વાય દિશામાં લાગશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચલો ક્વેશ્ચન નંબર 91, અને આઈ થિંક 92 બહુ પહેલા જ લેક્ચરમાં મેં તમને સમજાવ્યો હતો આખો. વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર મેં તમને સમજાવ્યો હશે. વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું ચુંબક, વિદ્યુત ભારની ગતિને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવ્યું હશે. અને એના પરથી વિદ્યુત બળ અને ચુંબકીય બળનો ગુણોત્તર 92 ની વાત કરું છું. એ બહુ પહેલા જ લેક્ચરમાં, આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં સમજાયું હતું. યસ ઓર નો? યસ સર. ચલો, શું લખ્યું છે? પૃષ્ઠને લંબ રૂપે બહાર આવતા 5 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 10 એમ્પિયરના પ્રવાહનું વહન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થાય છે. તો લાગતું બળ વન્સ અગેન બળ શોધવાનું છે મિત્રો. તો વન્સ અગેન મિત્રો બળ શોધવા માટે શું કરીશું? IL ક્રોસ D. બળનું મૂલ્ય BIL sin થીટા, જ્યાં થીટા એટલે IL અને B વચ્ચેનો ખૂણો. ચલો હવે પ્રવાહ છે ને આ રીતે વહી રહ્યો છે, નીચેથી આ રીતે વહી રહ્યો છે. આપણા માટે સ્થાનાંતર મહત્વનું છે મિત્રો. તો આ 4 છે, આ પણ 4 છે, એટલે ટોટલ થઈ જશે 8. તો મિત્રો બહુ વર્ષો પહેલા 11th સ્ટાન્ડર્ડ ની અંદર આવું એક કેટરીના વાળો એક ક્વેશ્ચન લખાયો હતો. યાદ છે તમને? કેટરીના બહેન આમથી આમ જાય છે, યાદ હોય તો. તો સ્થાનાંતર કેટરીના બેનનું કેટલું યાદ આવે છે? બોલો કેટલું આવશે સ્થાનાંતર? 10. 10, કારણ કે આ 6 છે અને આ ઇફેક્ટિવલી 8 થશે, તો સ્થાનાંતર 10 થઈ જશે. તો બી ની કિંમત 5 ટેસ્લા, આઈ ની કિંમત જે છે 10 એમ્પિયર છે, અને એલ તરીકે મેં તમને વાત કરી એ પ્રમાણે 10. અને વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ વેક્ટર IL એન્ડ વેક્ટર બી? તો ચુંબકીય ક્ષેત્રો સમતલને લંબરૂપે અંદર તરફ દાખલ થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર તો આખા સમતલને જ લંબ છે. તો આપણા જે સ્થાનાંતર સદિશ છે તો આ સમતલમાં છે. સ્થાનાંતર સદિશ સમતલમાં છે અને ચુંબકીય ક્ષેત્ર સમતલને જ લંબ છે. તો વોટ ઇઝ ધ એંગલ બિટવીન ધ વેક્ટર? 90. 90. Sin 90 is a 1. So the answer is actually
હા, અને આ સેન્ટીમીટર છે મિત્રો, એટલે એને મીટરમાં ફેરવવું પડે. તો 5 ન્યૂટન એક્ઝેક્ટ આન્સર આવશે. ઇઝ ઇટ ક્લિયર? શું આ વાત સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓકે. ચલો, 92 તમે બહુ મસ્ત ક્વેશ્ચન છે, એ ભૂતકાળમાં કરાયો હતો. ચુંબકીય બે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો તેમના વચ્ચે કેટલું ચુંબકીય બળ ઉત્પન્ન થાય એ પણ આખું શીખવાડ્યું હતું. અને વિદ્યુત અને ચુંબકીય બળનો ગુણોત્તર, ચુંબકીય બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર v²/c² થાય. વિદ્યુત અને ચુંબકીય બળનો ગુણોત્તર c²/v² થાય, એવું પણ સમજાયું. ચલો, ક્વેશ્ચન નંબર 93 થી શરૂ કરી અને 93 થી 110 સુધીમાં કોઈ ડાઉટ હોય તો પૂછો. 108 104. 104. ઓકે. 101. 10 One. 101. ઓકે. ચલો, 101 પેલા લઈ લઈએ. શું કે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ની આવૃત્તિ આપણને આપી છે. પરિભ્રમણ પ્રતિ સેકન્ડનો મતલબ આવૃત્તિ. ત્રિજ્યા આપેલી છે, તો ચુંબકીય ચાક માત્રા પૂછી છે આપણને. આપણી પાસે આવૃત્તિ છે અને ત્રિજ્યા છે. ચુંબકીય ચાક માત્રા જોઈએ છે. તો સૌથી પહેલા તો મને એમ કહો કે ચુંબકીય ચાક માત્રા નું સૂત્ર બોલો. NIA. વેરી ગુડ, NIA. ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર આપણને ખબર છે કે NIA. તો ચુંબકીય ચાક માત્રા ઇઝ ઇક્વલ્સ ટુ IA. એક જ હોય તો IA. ઓકે. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન F આવૃત્તિથી ભ્રમણ કરતો હોય તો I બરાબર FE થાય અને એ તરીકે πr². હવે મિત્રો, તમને આવૃત્તિ આપી છે, તમને ત્રિજ્યા આપી છે, તો ચુંબકીય ચાક માત્રા મળી જશે મિત્રો. Yes, sir. ઓકે. Yes, sir. ચલો, ક્વેશ્ચન નંબર 104. એક પ્રોટોન અને એક ડ્યુટ્રોન સમાન ગતિ ઉર્જા ધરાવે છે અને ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. મિત્રો, મેં તમને 2-3 વખત કીધું હશે, આજે ફરીવાર કહી દઉં છું કે જ્યારે જ્યારે એવું આપ્યું હોય કે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે અને ગતિ ઉર્જા એવો શબ્દ આવે તો આંખ મીચીને ગતિ ઉર્જાનો શોર્ટકટ લાસ્ટ ટાઈમ શીખવાડો તો કાલે જ બોલો, કોઈને યાદ છે? Q²R²B²/2m. વેરી ગુડ. Q²R²B²/2m વાપરવાનો. રકમમાં એવું આપ્યું છે કે સમાન ગતિ ઉર્જા ધરાવે, એટલે ગતિ ઉર્જા તો બંનેની સમાન જ છે. પ્રોટોન અને ડ્યુટ્રોનના વિદ્યુતભાર પણ સમાન હોય, કારણ કે પ્રોટોનનો મતલબ 1h1 થાય અને ડ્યુટ્રોનનો મતલબ 1h2 થાય, એટલે વિદ્યુતભાર પણ બંનેના સમાન જ હોય, કારણ કે પ્લસ ઈ જ આવશે બંનેના વિદ્યુતભાર. સમાન ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, એટલે બી પણ સમાન છે. તો પછી કેનાય છે R² ચલે છે m ઓનલી, બીકોઝ 2 તો આમે અચળ છે. તો R²/m બરાબર અચળ, અર્થાત R² ચલે છે m. તો પછી મિત્રો આનો મતલબ એવો થયો કે R ચલે છે √m. તો R ડ્યુટેરોન અપોન R પ્રોટોન તમારે કરવું હોય તો રૂટમાં માસ ઓફ ડ્યુટેરોન અપોન માસ ઓફ પ્રોટોન. ડ્યુટેરોનનું દ્રવ્યમાન છે ને પ્રોટોન કરતા ડબલ હોય, એટલે √2 ઇઝ ધ આન્સર. તો ડ્યુટેરોનની ત્રિજ્યા √2 ગણી હશે પ્રોટોનની સાપેક્ષે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ચલો,
ચલો પછી કયો હતો 108? હા સર. ઓકે. 108 ની અંદર તમે જોઈ શકો છો કે જે ગૂંચળું છે લંબચોરસ ગૂંચળું એનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. જુઓ, ગૂંચળાનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર આપણને જે પૃષ્ઠ દેખાય છે એ સમતલમાં જ છે, પણ ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? એને લંબ. પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં. તો ક્ષેત્રફળ સદિશ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. 90. ચલો આપણને ખબર છે કે ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર શું છે? ગૂંચળા પર લાગતા ટોર્કનું સૂત્ર શું છે? બી ના સાઈન થીટા. બી ના સાઇન થીટા. તો મિત્રો તમે જાણો જ છો કે ટોર્કનું સૂત્ર બી ના સાઇન થીટા છે. તો મિત્રો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ બી ના સાઇન થીટા. That is the equation. So theta એ વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો છે, તો sin 90 તો 1 થશે, તો બાકી રહેશે ઓનલી બીના. બસ, તો હવે બધું જ તો આપેલું છે તમને. ક્ષેત્રફળ શોધી શકાય એટલા માટે લંબાઈ ને પહોળાઈ આપેલી છે, લંબાઈ પહોળાઈ આપેલી છે, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, પ્રવાહ આપેલો છે. આટો એક જ છે એટલે n બરાબર 1 લઈ લો. શું જાતે? ઓકે સર. ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો અપ ટુ 120. ચલો 120 સુધીમાં કોઈને પૂછવું છે કઈ? 109. 109. ઓકે, ફાઇન. ઓકે, તો મિત્રો એલ લંબાઈના તારમાંથી n આટાવાળું ગૂંચળું બનાવેલ છે. ગૂંચળામાંથી I એમ્પિયરનો પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો બી ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લટકાયું હોય તો મહત્તમ ટોર્ક. ચલો સૌથી પહેલા ટોર્કનું સૂત્ર શું છે? તો કે ભાઈ બી ના સાઇન થીટા. પણ આઈ એમ ટોકિંગ અબાઉટ ધ મેક્સિમમ ટોર્ક. તો મિત્રો મહત્તમ ટોર્ક કેટલું થશે? બીના. બીના ઓનલી. બરાબર છે મિત્રો? હવે પ્રોબ્લેમ એ છે કે આપણને ક્ષેત્રફળ નથી આપ્યું, પણ એલ લંબાઈના તારમાંથી n આટાવાળું ગૂંચળું બનાવ્યું છે એવું આપ્યું છે. તારની લંબાઈ આપી છે, ક્ષેત્રફળ નથી આપ્યું. કઈ વાંધો નહીં, પણ વર્તુળાકાર ગૂંચળું છે તો ક્ષેત્રફળ શું આવવું જોઈએ મિત્રો? Pi r r square. πr². હવે ત્રિજ્યા નથી આપી, એ ગૂંચળાના આડછેદની ત્રિજ્યા નથી આપી, પણ કઈ વાંધો નહીં. એલ લંબાઈનો તાર હતો, એમાંથી એક આંટાવાળું ગૂંચળું બનાવીએ ને તો એલ બરાબર 2πr થાય. પણ જો n આંટાવાળું ગૂંચળું બનાવ્યું હોય એલ લંબાઈના તારમાંથી છે, તો તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? N2 pi r. તો ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? તો પછી L/2πn થશે મિત્રો? યસ ઓર નો? Yes sir. તો L/2πn ધ હોલ સ્ક્વેર. તો ફ્રેન્ડ્સ હવે આનું સાદુરૂપ આપીએ તો BIN પાઈ L²/4π²n². એક પાઈ કેન્સલ, એક n કેન્સલ, તો ટાઉ મેક્સિમમ ઇઝ ઇક્વલ્સ ટુ BIL²/4πn should be the answer. Is that clear? સર આમાં લંબાઈ વાળું ફરીથી સમજાવો ને. r = n × 2πr. હા, આપણી પાસે છે ને એક તાર છે, બરાબર? હવે આ તાર
ને છે ને આપણે વાળીને ગૂંચળું બનાવ્યું છે. તો હવે એક કામ કર, તું એક કામ કર, આ તારને તો ભૂલી જા ટેમ્પરરી, પણ આ જે ગૂંચળું છે એનો એક આંટો પતે તો કેટલી લંબાઈ પૂરી થાય? L/N જેટલી. નહીં નહીં, મારી વાત સાંભળ. એક આંટો પતે તો કેટલી લંબાઈ થાય? 2πr. બે આંટા પતે તો 4πr. 2 into 2πr. 2 into. હા. ત્રણ આંટા પતે તો 3 into 2πr. n આંટા પતે તો N into 2πr. n into 2πr is equals to તારની લંબાઈ કહેવાય. હા સર. બસ તો એ જ લખ્યું છે. ઓકે, યસ સર. ચલો અપ ટુ 120. 111. ઓકે, વળી પાછી એ જ વાત કે ભાઈ ગમે ત્યારે વિદ્યુત પારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય તો કયો શોર્ટકટ વાપરવાનો ગતિ ઉર્જા માટે? Q square V square B square upon 2m. તો જો સૌથી પહેલા તો આપણે છે ને પેલો શોર્ટકટ ગતિ ઉર્જાનો વાપરી દઈએ. Q square R square B square by 2m. હવે એક પ્રોટોન છે અને એટલી જ ત્રિજ્યા સમાન આપેલી છે. ચુંબકીય ક્ષેત્ર પણ એનું એ જ છે એટલે એ પણ સમાન આપ્યું છે. અને પ્રોટોન ને ડ્યુટરોન એટલે વિદ્યુત બળ પણ સમાન થાય. એટલે આ ત્રણ વસ્તુ સમાન છે. તો ગતિ ઉર્જા ચલે છે શું આવશે મિત્રો? 1/m. મેમ, તો આનો મતલબ એવો થયો કે કે ડ્યુટેરોન અપોન કે પ્રોટોન, તો ઉલટું માસ ઓફ પ્રોટોન અપોન માસ ઓફ ડ્યુટેરોન. તો માસ ઓફ ડ્યુટેરોન તો ડબલ હોય, તો આમ સાબિત થાય છે કે ડ્યુટેરોનની ગતિ ઉર્જા પ્રોટોનની ગતિ ઉર્જા કરતા અડધી હોય. હવે પ્રોટોનની કેટલી આપી છે મિત્રો? 2 આપી છે. તો ડ્યુટેરોનની કેટલી આવશે? 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચલો અપ ટુ 130. 110. 110. ઓકે, એકસો 20 આટા, સમથિંગ ક્ષેત્રફળ, સમથિંગ ચુંબકીય ક્ષેત્ર અને સમથિંગ પ્રવાહ વાળા ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ તો એનું 36 ડિગ્રી જેટલું કોણાવર્તન થાય છે અને ગૂંચળા સાથે સ્પ્રિંગ જોડાયેલી છે. તો સ્થિર કોણાવર્તન વખતે શું થાય મિત્રો? આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક સમાન થઈ જાય. જ્યારે સ્થિર કોણાવર્તન થાય ત્યારે આવર્તક ટોર્ક જે ચુંબકીય ક્ષેત્રને કારણે ઉત્પન્ન થાય છે અને સ્પ્રિંગ પુનઃ સ્થાપક ટોર્ક પેદા કરશે, એ સમાન થઈ જાય એટલે સ્થિર કોણાવર્તન થાય. સ્થાપક. ચલો આવર્તક ટોર્ક આપણને ખબર છે કે બીના ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રની અંદર વેક્ટર એ અને વેક્ટર બી વચ્ચેનો ખૂણો 90 હોય. ગેલ્વેનોમીટર નામની થિયરીમાં આપણે ઓલરેડી આ ભણી ચૂક્યા છીએ. અને કોઈને યાદ છે મિત્રો પુનઃસ્થાપક ટોર્ક કેટલું હોય? K5. K5. બસ તો સ્પ્રિંગના વળાંક શોધવો હોય, સ્પ્રિંગનો વળાંક શોધવો હોય તો બીના અપોન કોણાવર્તન 5 કરવું પડે. હા, પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું કે 5 ની કિંમત કેટલી આપી છે? એને છે ને તમારે π/180 વડે ગુણવું પડે, કારણ કે આન્સર કયા સ્વરૂપે લાવવાનો છે? રેડિયન સ્વરૂપે લાવવાનો છે. એટલે ડિગ્રીને રેડિયનમાં ફેરવવા માટે π/180 કરવું પડે.
બાકી તો બધું જ આપેલું જ છે મિત્રો, બાકી બધું જ આપેલું છે, તો જસ્ટ પ્લેસ ધ વેલ્યુ એન્ડ ગેટ ધી આન્સર. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. ચલો અપ ટુ 128 130. ઓકે, અપ ટુ 128 સર. 128. ઓકે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઈ પ્રવાહ લૂપને XY સમતલમાં મૂકેલી છે. એકમ સદિશ KKP પુસ્તકને બહાર તરીકે આવે છે. તો ચુંબકીય ચાક માત્રાની ગણતરી કરો. હવે આમાં એવું છે કે પ્રવાહ આપ્યો નથી, પણ આપણે એવું માની લઈશું કે પ્રવાહ આ રીતે વહે છે. ખરેખર પ્રવાહ કઈ રીતે વહે છે આપવો પડે, અધરવાઇઝ ચુંબકીય ચાક માત્રાની દિશા ના મળે. એટલે આપણે આવું અનુમાન સાથે આગળ વધીશું. જે IIT માં પૂછાયો હશે ત્યારે તો પ્રવાહ આપેલો જ હશે, આમાં નથી આપ્યો. ચલો, જે રીતે પ્રવાહ વહે, જે રીતે સ્ક્રૂ ફેરવો તો, જે રીતે પ્રવાહ વહી રહ્યો છે એ પ્રમાણે સ્ક્રૂ ફેરવો તો સ્ક્રૂ અંદર જાય છે કે બહાર આવશે? અંદર જાય છે. અંદર જાય છે. એટલે મેં જે પ્રમાણે આકૃતિ આપી, જે પ્રમાણે ચુંબકીય ચાકમાત્રાની દિશા માઇનસ KK આવે. પણ જો પ્રવાહ વિષમ ઘડી દિશામાં હોત, સમઘડીના દિશા, તો શું આવત? પ્લસ કે હવે મને જવાબમાં શું આપ્યું? જવાબમાં માઇનસ KK વાળો આન્સર છે કે પ્લસ KK વાળો? પેલા મને કહો તો, એટલે એ પ્રમાણે આપણે આગળ વધીએ. જોઈ લો પ્લસ કે પ્લસ કે પ્લસ KK. તો એનો મતલબ કે આ મેં જે દિશા બતાવી છે ના બદલે આપણે ઉલટી દિશા બતાવીશું. ઓકે, તો વિષમ ઘડી દિશા રાખીશું ભાઈ પ્રવાહની. એટલે ચુંબકીય ચાક માત્રા તમારી પ્લસ KK પડે. હવે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર શું છે? તો બોલે તો IA. હવે મેઇન પ્રોબ્લેમ શું છે આમાં? ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે ખરેખર તો આ ક્વેશ્ચન ફિઝિક્સ કરતા ભૂમિતિનો વધારે થયો કહેવાય. ભૂમિતિનો ક્વેશ્ચન થયો કહેવાય. ક્ષેત્રફળ મારે શોધવું. તો આમાં તમે જોઈ શકો છો કે 4 અર્ધવર્તુળો છે, 4 અર્ધવર્તુળો છે અને એક ચોરસ છે. જો આખા સમગ્ર તમે ગોઠવણ દેખો ને તો એક ચોરસ અને 4 અર્ધવર્તુળ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. તો ક્ષેત્રફળ કેટલું? તો પેલા તો ચોરસનું ક્ષેત્રફળ A² આવશે, કારણ કે ચોરસની બાજુની લંબાઈ A છે, પ્લસ 4 વખત πr², પણ ત્રિજ્યા તરીકે 4 વખત π/2r², કારણ કે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ π/2 π/2r². પણ મને કોઈ કહેશે કે ત્રિજ્યા કેટલી હશે? જો વ્યાસ A છે, બધા જ અર્ધવર્તુળો વ્યાસ A છે, તો ત્રિજ્યા શું આવશે? A/2. આ જોઈ શકો છો કે આ અર્ધવર્તુળાકાર જે ભાગ છે એનો વ્યાસ A છે. અર્ધવર્તુળાકાર ભાગનો વ્યાસ A છે, તો ત્રિજ્યા A/2 થાય. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ π/2 ત્રિજ્યા, એટલે કે A/2 અને એવું 4 વખત. તો A² કોમન 1 પ્લસ 2 દુ 4, તો અને A²/4 એટલે by2 રહેશે, 2 2 કેન્સલ થઈ જશે, by2 રહેશે, એટલે π/2 રહેશે. A² તો કોમન આવી ગયો. બસ, હવે આ કિંમત ઉપર મૂકી દો તો m તરીકે I ઇન્ટુ A² ઇન્ટુ 1 પ્લસ π/2 થશે, અને સદી સ્વરૂપે લખીએ તો વાત તે પ્રમાણે KK થશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ચલો, ચલો અપ ટુ 140. 126. 126. બસ, તો એમાં કરી નાખો. ટોર્ક જ શોધવાનું છે. પ્રવાહ જે રીતે ભ્રમણ કરે છે એ દિશામાં સ્ક્રૂ ફેરવો. પ્રવાહ જે દિશામાં સ્ક્રૂ ફેરવો એટલે એ તમારી વેક્ટર એની દિશા મળશે. તો ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ M ક્રોસ B, એટલે B. અચ્છા, ચલો
જો ટોર્ક નું સૂત્ર શું છે મિત્રો? વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P ક્રોસ E, તો ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક M ક્રોસ B. M એટલે NI A, આંટાઓની સંખ્યા ન હોય તો NI વેક્ટર A ક્રોસ વેક્ટર B. હવે વેક્ટર A ની દિશા કઈ રીતે મળે, અથવા ચુંબકીય ચાકમાત્રાની દિશા કઈ રીતે મળે? તો કે ભાઈ જે રીતે પ્રવાહ વહેતો હોય એ દિશામાં સ્ક્રૂ ફેરવવાનો. તો સ્ક્રૂ આ રીતે ફેરવો તમે વિષમ દિશા, તો બહાર આવશે કે અંદર જશે? બહાર આવશે કે અંદર જશે? અંદર જશે ને? અલા પ્રવાહ જે રીતે વહે છે એ પ્રમાણે સ્ક્રૂ ફેરવો આ રીતે, જો આમથી આમ. હા સર, બહાર આવશે, બહાર. અને ચુંબકીય ક્ષેત્ર તો આપણને આપ્યું જ છે કે જે કેપ છે, તો બી ઇન્ટુ જે કેપ છે. બસ હવે બધી કિંમતો n બરાબર 1 મૂકી દો, આઈ એ મૂકો, ક્ષેત્રફળ તરીકે લંબાઈ ગુણ્યા પહોળાઈ આઈ આપેલો છે, કે જે એટલે માઇનસ આઈ કેપ, કે ક્રોસ જે એટલે માઇનસ આઈ કેપ. ના પણ અહીંયા આગળ છે ને મિત્રો, જો હા અહીંયા આગળ આ અક્ષને વાય અક્ષ કીધી છે, આને ઝેડ અક્ષ કીધી છે, અને આને એક્સ અક્ષ કીધી છે. એટલે આપણે જે અહીંયા કે કેપ લખવાના બદલે શું આવશે? ત્યાં જે કેપ આવશે, અલા આઈ કેપ આવે ને, વાય અક્ષ છે ને ત્યાં. અલે બાપા સ્ક્રૂ કઈ તરફ બહાર, સ્ક્રૂ ગોળ ગોળ ફેરતો કઈ ઓકે સર, ઓકે સર, ઓકે. બહાર આવશે, ને બહાર આવતી દિશા કઈ છે? તો કે ભાઈ એક્સ અક્ષ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો બહાર આવતી દિશા એક્સ અક્ષ છે, એટલે અહીંયા આગળ આવશે આપણો આઈ કેપ, અને આઈ ક્રોસ જે એટલે કે કેપ થશે. એટલે આ બે માંથી બધા કે કેપ જ છે, જો કે પણ એ તો કિંમતો મૂકી દો એટલે આન્સર આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. ચલો અપ ટુ 140. અપ ટુ 140. સર, શંટનું મૂલ્ય વધારીએ તો એ મીટરની રેન્જ ઘટી જાય? શંટનું મૂલ્ય વધારીએ તો હા, એ મીટરની રેન્જ ઘટી જાય. શું કામ? તો કયા ક્વેશ્ચનની વાત તમે કરો છો? આ 133 માં. અચ્છા 133. જો આપણને ખબર છે કે જો એ મીટરની રેન્જ n ગણી કરવી હોય તો જરૂરી શન્ટ s બરાબર યાદ છે g/n-1 થાય. આ જાણો છો? હા સર. તો હવે રેન્જને સૂત્રનો કરતા બનાવો, n-1 ને સૂત્રનો કરતા બનાવો તો g/s થશે. તો n બરાબર શું થાય? g/s+1 થશે. તો સ્પષ્ટ છે કે જેમ જેમ શન્ટનું મૂલ્ય વધતું જાય તો રેન્જનું મૂલ્ય ઘટતું જશે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. ચલો અપ ટુ 150. અપ ટુ 150. 138. 138. ઓકે. તો આપણને ખબર જ છે ને કે શન્ટનું મૂલ્ય બને ત્યાં સુધી ઓછું હોવું જોઈએ. યાદ કરો, આદર્શ રીતે શન્ટનું મૂલ્ય 0, આદર્શ એ મીટરનો અવરોધ 0 હોય, આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ અનંત હોય. તો શન્ટ જેટલો નાનો એટલી રેન્જ આપણે વધારી શકીએ. તો શન્ટનું મૂલ્ય નાનું હોવું જોઈએ, તો શન્ટ માટે વપરાતો તાર નો અવરોધ ઓછો હોવો જોઈએ. તો ઓછા અવરોધ માટે કયો તાર
કયો તાર આપણા માટે હિતાવહ રહેશે? ટૂંકો તાર. ટૂંકો અને જાડો, આડછેદ મોટું અને લંબાઈ ઓછી. આર બરાબર રો એલ બાય એ. આર બરાબર રો એલ અપોન એ, તો લંબાઈ ઓછી ને આડછેદ મોટો હોય એવો તાર રાખીએ તો અવરોધ ઘટી જાય અને શન્ટ માટે પ્રોપર રહે. ટૂંકો અને જાડો ઇઝ રાઈટ આન્સર. ઇઝ ક્લિયર? યસ સર. અને શ્રેણી અવરોધ માટે કયો તાર વપરાય? તો શું આવત? વોલ્ટમીટર બનાવવા માટે શ્રેણી અવરોધ યુઝ થાય, તો શ્રેણી અવરોધ માટે કયો તાર વપરાય? લાંબો અને પાતળો. તો લાંબો અને પતલો આવત. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો અપ ટુ 150. 140. 140 કરાયો જ છે ને આ ટાઈપનો ક્વેશ્ચન. 10% બદલે આવ્યો છે, 10% બદલે 2%. 140. 140. ઓકે, એટલે એ જ થયો ને, બંને એક જ થયા. એ જ થયું. એ મીટર માંથી કુલ પ્રવાહનો 0.5% ભાગ ગેલ્વેનોમીટર માંથી, એટલે ગેલ્વેનોમીટર માંથી પસાર થતો પ્રવાહ કુલ પ્રવાહના 0.5% છે. તો એ મીટરનો અવરોધ પૂછ્યો છે આપણને. એ મીટરનો અવરોધ પૂછ્યો છે મિત્રો, શન્ટનો નહીં. પહેલા શન્ટ શોધી કાઢીએ અને પછી એ મીટરનો અવરોધ શોધી કાઢીએ. પહેલા શન્ટ શોધાય અને પછી એ મીટરનો અવરોધ શોધાય. ચલો, શન્ટનું સૂત્ર કોઈને યાદ છે? આઈજીજી અપોન આઈ માઇનસ આઈજી. હવે રકમમાં આપ્યું છે કે આઈજી છે ને એ કુલ પ્રવાહના 0.5%, એટલે 0.5% ઓફ કુલ પ્રવાહ, 0.005 ઇન્ટુ આઈ. આ કિંમતો મૂકી દઈએ તો 0.005 ઇન્ટુ આઈ જી અપોન આઈ માઇનસ 0.005 આઈ. આ થશે 0.005 આઈ ઇન્ટુ જી, ને છેદમાં એકમાંથી 0.005 બાદ થાય તો આઈ થિંક 0.995 થવું જોઈએ. આઈ કેન્સલ. 0.005 ભાગ્યા 0.995 કરો તો શું આવે મિત્રો? કરો તો 995 ભાગ્યા 5 કરો તો શું આવે છે? 995 ભાગ્યા 5 કરો તો 199. 199. ઓકે ફાઇન. તો આપણને શન્ટ મળી ગયો. હવે એ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટર અને શન્ટ એકબીજાની સમાંતરમાં હોય, તો 1 upon resistance of the ammeter is equals to 1 upon galvanometer plus 1 upon shunt. તો 1 upon galvanometer plus 1 upon shunt ની કિંમત G upon 199. તો આ થઈ જશે 200 અંશમાં છેદમાં G. તો રેઝિસ્ટન્સ ઓફ ધ એ મીટર શું આવશે મિત્રો? Is that clear? आया बात समझ में? હા સર. સારો ક્વેશ્ચન હતો. Is it understood? યસ સર. ચલો, અપ ટુ 150. સર 149 માં કાપાનું એટલે શું કહેવાય? આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થાય એટલે એટલે જે એવું વિચારી શકાય કે ભાઈ પહેલા 50 એમ્પિયર પ્રવાહ વહેતો હતો, તો હવે એ ઘટીને 20 એમ્પિયર થઈ જાય છે. કયો ક્વેશ્ચન છે? 149. ઓકે.
એક ગેલ્વેનોમીટરની સમાંતરમાં 12 ઓહમનો શન્ટ જોડવામાં આવે તો એનું આવર્તન 50 કાપાથી ઘટીને 20 કાપા થઈ જાય છે. મતલબ શું થયો કે ગેલ્વેનોમીટરમાં પહેલા છે ને 50 કાપા સુધી આવર્તન થતું હતું, પણ જેવો શન્ટ જોડવામાં આવે એટલે એ આવર્તન ઘટીને 20 થઈ જાય છે. એટલે એનો મતલબ એવો કહી શકાય કે ભાઈ શન્ટ જોડવામાં આવે ને, જો પહેલા કુલ પ્રવાહ જે હતો ને, કુલ પ્રવાહ જે હતો એ 50 એમ્પિયર, એક કાપો બરાબર ધારી લઈએ કે 1 એમ્પિયર છે. કુલ પ્રવાહ 50 એમ્પિયર હતો, એક કાપાને 1 એમ્પિયર ધારતા, પણ શન્ટ જોડતા હવે ગેલોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે? માત્ર 20 કાપા, એટલે 20 એમ્પિયર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હવે આપણને ખબર છે કે શન્ટનું સૂત્ર શું છે? IgG upon I minus IG. આવું લખી શકાય મિત્રો? અહીંયા આગળ શન્ટની કિંમત આપણને આપેલી છે. કેટલી આપી છે? 12. IG ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 20. ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવો છે. I ની કિંમત 50. 50 માંથી 20 જાય તો 30. તો G નું મૂલ્ય શું આવશે? 12 ગુણ્યા 30 ભાગ્યા 20. तो 18 ओहम आंसर આવશે. इज दैट क्लियर? યસ સર. आया बात समझ में? હા. આ લખું છે દેખાય છે મિત્રો કે અક્ષર થોડા જાડા કરું? કેટલા દેખાય સારા લાગે છે? આ બરાબર છે સર. 150. 150. એક ગેલ્વેનોમીટર નો અવરોધ G ઓહમ છે, તેમાંથી IG પ્રવાહ પસાર કરવામાં આવે છે તો પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે. ઓકે, હવે એવું છે કે ગેલ્વેનોમીટરને 0 થી 1 એમ્પિયર વાળા એ મીટરમાં રૂપાંતર કરવા માટે S1 શન્ટની જરૂર પડે છે. તો આ જ ગેલ્વેનોમીટરને 0 થી 2I માટે માપી શકે તેવા રૂપાંતર કરવા માટે S2 ની જરૂર પડતી હોય તો પછી S1 upon S2 કેટલું? ક્વેશ્ચન છે. ચલો સૌથી પહેલા S1 શોધી કાઢીએ. તો S1 બરાબર શું આવશે? તો કે ભાઈ IG into G upon I minus IG. અને H2 બરાબર શું આવશે? એ આવશે IgG, પણ અપોન શું આવશે મિત્રો? 2I minus. 2I minus IG, કારણ કે બીજા કિસ્સામાં રેન્જ છે ને I નહીં પણ 2I રાખવાની છે. તો એ મીટરની રેન્જ 2I છે તો 2I minus IG થશે. હવે ગુણોત્તર લેવા, દેટ શીટ, બીજું કશું જ નથી કરવાનું આમાં તમારે. તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ, S1 અને S2 નો. તો અંશ તો ઉડી જશે બંનેમાંથી, છેદનો છેદ અંશમાં જશે, એટલે 2I minus IG upon આન્સર આવશે I minus IG. That should be the answer. Is that clear? ઓકે સર. ચલો અપ ટુ 160. સર 152. 152. તો ગેલ્વેનોમીટરનો અવરોધ આપણને 15 ઓહમ આપેલો છે. 4 મિલી એમ્પિયરનો પ્રવાહ પસાર કરતા પૂર્ણ સ્કેલ આવર્તન થાય છે, એટલે મતલબ કે IG પ્રવાહ ક્ષમતા IG આપેલી છે અને એ મીટરમાં રૂપાંતર કરવું છે. આવા તો કેટલાય હજારો ક્વેશ્ચન આપણે ડિસ્કસ કર્યા કે ભાઈ એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો તેના માટે જરૂરી શન્ટ કેટલો હોય? એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો જરૂરી શન્ટ નું સૂત્ર IgG upon I minus IG. તો બધું જ તો આપેલું છે, બધું જ તો આપ્યું છે.
IG આપણને આપ્યું છે 4 મિલી એમ્પિયર, G ની કિંમત 15 આપેલી છે, પ્રવાહ A મીટરની ક્ષમતા 6 એમ્પિયર છે, એમાંથી IG બાદ કરવાનું એટલે આ શન્ટ મળે. અને શન્ટને હંમેશા ક્યાં જોડવો પડે? તો A મીટર બનાવવા માટે શન્ટને ગેલ્વેનોમીટરની સમાંતરમાં જોડવો પડે. ઇઝ ધેટ ક્લિયર? તો શ્રેણી વાળા તો ઓપ્શન આવશે જ નહીં. તો સોલ્યુશન કરી નાખો અને પછી ખબર પડી જાય કે શન્ટ કેટલો રાખવાનો છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. ખ્યાલ છે ને? A મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરની સમાંતરમાં અવરોધ શન્ટ જોડવો પડે અને વોલ્ટ મીટર બનાવવા માટે ગેલ્વેનોમીટરની શ્રેણીમાં શ્રેણી અવરોધ જોડવો પડે. ચલો અપ ટુ 150, અપ ટુ 160. વન 158. 158. ઓકે. શું કહે છે જો? Q વિદ્યુત ભાર અને M દળ ધરાવતો એક કણ V વેગથી X દિશામાં ગતિ કરે છે. કણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે B જેટલા ચુંબકીય ક્ષેત્ર અને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કઈ સ્થિતિમાં પરિણામી બળ શૂન્ય થશે? એટલે આ 4 પૈકી કઈ સ્થિતિ એવી છે કે જેમાં પરિણામી બળ શૂન્ય થાય? વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો હાજર છે, છતાં પણ પરિણામ શૂન્ય કરવું છે, એવું ક્યારે શક્ય બની શકે? તો 4 ઓપ્શનને તમારે ક્રોસ વેરીફાઈ કરવા પડે. 4 ઓપ્શનને ક્રોસ વેરિફિકેશન કરવા પડે મિત્રો. પછી સોલ્વ થઈ શકે. પરિણામી બળ શૂન્ય કરવું છે. ચલો કોઈ મને કહેશે વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો હાજર હોય તો બળનું સૂત્ર શું છે? લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળ. Q into E plus V cross B. જો E ની દિશા અને V cross B ની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય ને, V ની દિશા અને E ની દિશા અને V cross B ની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો પરિણામ શૂન્ય થઈ શકે એવું પોસિબલ છે. આ V cross B અને E એકબીજાની વિરુદ્ધમાં આવવા જોઈએ. ચલો ઓપ્શન એ દેખો. તો ઓપ્શન એ માં ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે? ટર્ન Z. એટલે કે કેપ છે. અને V ની દિશા તો બધામાં આઈ કેપ જ છે, વેગ તો બધામાં આઈ કેપ જ છે. અને B કઈ દિશામાં છે? ઓપ્શન એ માં J કેપ. I ક્રોસ J તો શું થાય? K કે કેપ. પ્લસ કે કેપ થાય. તો આ પણ પ્લસ કે કેપ ને આ પણ પ્લસ કે કેપ. શું પરિણામ શૂન્ય થઈ શકે? ના. તો ઓપ્શન એ કેન્સલ. ચલો ઓપ્શન બી વિચારો. ઓપ્શન બી માં ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ દિશામાં છે? પ્લસ જે કેપ. જે કેપ. વેગની દિશા તો આઈ કેપ જ છે બધામાં. અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે ઓપ્શન બી માં? K કેપ. પ્લસ પ્લસ કે કેપ. તો મિત્રો આ પ્લસ કે આઈ કે તો શું થાય? માઇનસ J. માઇનસ છે. એટલે એક પ્લસ જે આવ્યો એક માઇનસ જે આવ્યો એટલે ઓપ્શન બી સાચો છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઓપ્શન સી અને ડી તો શક્ય જ નથી, કારણ કે ઓપ્શન સી અને ડી માં તો ઈ અને બી એકબીજાને સમાંતર આપ્યા છે, એવું તો પોસિબલ જ ના થાય. ત્રણે ત્રણ યાદ છે ને, વી ઈ અને બી ત્રણે એકબીજાને લંબ હોય તો જ મેળ પડે. ઓપ્શન સી અને ડી તો કેન્સલ થઈ જશે, કારણ કે આમાં ઈ બી અને ઈ અને બી સમાંતર આપ્યા જો, જેમાં આ સૂત્રનું સેટિંગ જ નહીં થાય. કરજો તમે સૂત્ર વાપરીને પણ ચેક કરજો, નહીં સેટ થાય. તો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ ચોઇસ. ઇઝ ધેટ ક્લિયર ટુ યુ? હા સર. ચલો બોલો. અપ ટુ 160. સર 160. નીચેનામાંથી કયો આલેખ રિંગ માટે બી વર્સિસ અક્ષ પરના અંતરનો સાચો આલેખ છે? તો રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને એના અક્ષ પરનું બિંદુ
નો સાચો આલેખ કયો છે? તો મિત્રો મને કહો કે રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું છે? μ0 પાઈ NiA². અપોન 2 હા, કેન્દ્ર પર મ્યુ 0 I અપોન 2R, પણ મ્યુ 0 NiA² અક્ષ પરનું કોઈ બિંદુ અપોન 2 x² પ્લસ a² રેઝ ટુ 3/2. તો મિત્રો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે જો x ચાહે પ્લસ કે માઇનસ દિશામાં x વધે તો x² તો વધવાનું જ છે ગમે તે રીતે, પ્લસ ઓર માઇનસ x ગમે તે વધે પણ x² તો વધશે જ, હા કે ના? x² વધે તો બી શું થાય? ઘટે જ ને. ઘટે. ઘટે. અને બંને સાઈડ સમિત રીતે ઘટશે, કારણ કે ચાહે પ્લસ x હોય કે માઇનસ x હોય, છેદ તો સમાન રીતે જ ઘટવો, છેદ તો સમાન રીતે જ વધવાનો છે. એટલે એક વાત તો કન્ફર્મ કે આ તો કેન્સલ જ થઈ જશે, કારણ કે આમાં જો અલગ રીતની વાત છે, આવી કંઈક વાત છે, બંને સાઈડ સંમિત નથી. એટલે ધન x અને ઋણ x માટે જવાબ સંમિત જ આવે, પણ બંને સાઈડ સંમિત નથી એટલે ઓપ્શન એ કેન્સલ. ઓપ્શન ડી નહીં આવે. શું કામ? કારણ કે x બરાબર 0 નો મતલબ રિંગનું કેન્દ્ર થયું, અને રિંગના કેન્દ્ર પર કઈ ચુંબકીય ક્ષેત્ર અનંત નથી. રિંગના કેન્દ્ર પર તો ચુંબકીય ક્ષેત્ર μ0 Ni/2a છે, કઈ અનંત નથી, એટલે આ પણ કેન્સલ. હવે ઓપ્શન સી પણ કેન્સલ. શું કામ? કારણ કે એમાં તો એક્સિયમ વધતા ચુંબકીય ક્ષેત્ર વધાર્યું છે. ખરેખર તો એક્સિયમ વધતા ચુંબકીય ક્ષેત્ર શું થવું જોઈએ? ઘટવું જોઈએ. ઘટવું જોઈએ. તો ઓપ્શન બી જ સાચો રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. રિંગના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર અનંત નથી, હા, એટલે ઓપ્શન ડી ના આવે. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ? હા સર. ચલો. પૂછો. ચલો. સર ઓપ્શન ડી માં ધારો કે 163. અક્ષને અડીને કોઈ બિંદુ બતાવ્યું હોત તો પછી બંને સાચા પડે ને? ના, તો પણ ઓપ્શન બી સાચો થાય, કારણ કે એનો જે સ્લોપ છે ને એ આવો આ રીતનો ના આવે, એક આ રીતનો જ આવે. ઓપ્શન ડી તમારે સ્લોપ નહીં આવે, સ્લોપ આ રીતનો જ આવશે. ઓકે સર. આમાં તો ઓન ધ સ્પોટ આમ ઘટાડીને 0 કરવાનો ટ્રાય કર્યો છે, એ રીતના ધીમે ધીમે ઘટીને 0 થાય. ઓકે, ઓકે સર. ચલો. અપ ટુ 100 ને અપ ટુ 165 બોલો. અપ ટુ 170 163. 163. ઓકે. શું કહે છે કે બે વાહક તારમાંથી I પ્રવાહ પસાર થાય છે. આ વાહક તારોની જુદી જુદી ગોઠવણ કોલમ 1 અને કોલમ 2 માં દર્શાવેલ છે. કોલમ 1 માં દર્શાવેલ છે, અને તેને લીધે બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર કોલમ 2 માં દર્શાવ્યા છે. તો જોડકા જોડો. તો જોડી નાખીએ મિત્રો. એના માટે તો આવ્યા જ જીવનમાં, એના માટે જ તો આયા છે.
લે, આવું જ નથી નીચે, કઈ વાંધો નહીં. એવું આપેલું છે કે બે વાહક તારમાં કોલમ 1 ની ગોઠવણી અને કોલમ 2 માં ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું, તો વિધાન પસંદ કરો. ચલો, સૌથી પહેલા તમે દેખો કે બે સમાંતર પ્રવાહધારી તાર છે, તો પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શું આવે? વિચારો. ચલો, પહેલામાં શું આવશે? લુક એટ ધ ફર્સ્ટ ફિગર. સમાંતર પ્રવાહધારી તાર હોય તો એક્ઝેક્ટ મધ્ય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શું થાય? તો આને કારણે 0 થાય. આવશે અને આને કારણે બહાર તરફ આવશે. અંગૂઠો પ્રવાહી દિશામાં રાખો તો આંગળીઓ વીંટાળો તો આ રીતે બંનેમાં થશે. તો અહીંયા તો ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય જ આવશે બિંદુ પી પાસે. તો એની સામે આર આવી જશે, એની સામે આર આવશે. પરફેક્ટ છે. ચલો, પછી રિંગ છે અને રિંગમાં બંને રિંગમાં પ્રવાહ એકબીજાની વિરુદ્ધ દિશામાં, ખબર નહીં પડતી રિંગ. સર ક્યુ યોગ્ય નથી, એ માટે તો વિરુદ્ધ દિશામાં હોય ચુંબકીય ક્ષેત્રો. ઓપ્શનમાં પણ નથી એવું. હા, એટલે જ. શું કહો છો? એટલે એમાં આર હોય એવો તો કોઈ ઓપ્શન બી નથી, તો ક્યુ વધારે યોગ્ય નહીં થાય કે ચુંબકીય ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં હોય. બિંદુ પી આગળ તારોમાંથી વહેતા પ્રવાહને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રો વિરુદ્ધ દિશામાં છે, વાત સાચી છે. અને એક્ઝેક્ટ બિંદુ પી વચ્ચે છે એવું નથી આપ્યું. એવું વચ્ચે આપ્યું હોત ને તો 0 થાત. એટલે વિરુદ્ધ દિશામાં છે એ વાત સાચી. એટલે અહીંયા ક્યુ વધારે સચોટ આવશે. વાત સાચી છે, ક્યુ વધારે સચોટ. ચલો, હવે બીજામાં છે ને, સમાન ત્રિજ્યાવાળી બે રિંગોના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુ પી પાસે બીજામાં ખબર નહીં પડતી કે રિંગનો આગળનો ભાગ કયો છે અને પાછળનો ભાગ કયો છે. ખરેખર તો આપવો જોઈએ. રિંગનો આગળનો ભાગ કયો છે અને પાછળનો ભાગ કયો છે એ માલુમ નથી પડતું. ખરેખર તો આપવું જોઈએ, તો ખબર પડે કે આળો પ્રવાહ કઈ રીતે વહી રહ્યો છે. આગળનો ભાગ કયો છે અને પાછળનો ભાગ કયો છે ખબર આપ્યું હોય તો ખબર પડે ને. એટલે આમાં ટાઈમ ના બગાડો, ખાલી ખોટી ટાઈમ બગાડે આમાં, બીજું કોઈ છે નહીં. સરખી દિશામાં ધારી લઈએ ને સર, બંનેમાં સરખો જ વિદ્યુત પ્રવાહની દિશા છે. શું કહો છો? એટલે બંને રિંગોમાં સમાન જ છે ને વિદ્યુત પ્રવાહની દિશા, તો એવું લઈને ગણી શકાય. એવું લઈ લઈએ. ચલો, ધારો કે બંનેમાં સમાન છે એવું ધારીને ચાલીએ. તો ઓપ્શન પી આવે. તો શું થાય? વળી પાછું મધ્ય બિંદુ હોય ને, મધ્ય બિંદુ એક્ઝેક્ટ, તો આને કારણે પ્રવાહ અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર આમ આવશે અને આને કારણે આમ આવશે. વાત સાચી છે. તો એક્ઝેક્ટ મધ્ય બિંદુ છે એવું લખ્યું છે તો 0 થઈ જશે. તો બી પ્રમાણે જો એવું માનીને ચાલીએ કે બંનેનું પ્રવાહ સમાન દિશામાં છે, તો બી ની સામે આવશે આર આવી જશે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ના થાય, ઇફેક્ટિવ ચુંબકીય ક્ષેત્ર જેવું કહી શકાય. સર સરખી દિશામાં છે વિદ્યુત પ્રવાહ, તો પછી બંનેમાંથી સમાન જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ના થાય. જસ્ટ અ મિનિટ. અંગૂઠો પ્રવાહી દિશામાં તો ચુંબકીય ક્ષેત્ર આમ આવશે, આંગળીઓ પ્રવાહી દિશામાં અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર આમ આવશે. તો બંનેમાં ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવશે મિત્રો પાસે, 0 નહીં. હા, તો એક જ દિશામાં આવશે, સમાન પી. દિશા આવશે. ચલો, એ ક્યુ અને બી પી એવા હોય તો એવો તો આ ઓપ્શન બી જ લાગે છે. એ હોય ક્યુ હોય ને બી આમે પી હોય. હવે ચલો, આમાં તો છે ને ચુંબકીય ક્ષેત્ર અહીંયા પી પાસે ઉત્પન્ન જ ના થાય. કારણ કે ચુંબકીય ક્ષેત્ર આંગળીઓ પ્રવાહી દિશામાં રાખો તો અંગૂઠો તમારો બહારના પૃષ્ઠમાંથી બહાર આવશે. સી બિંદુની વાત કરું, સીમાં બિંદુ પી તો પૃષ્ઠમાં છે અને ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠમાંથી બહાર આવશે. એટલે આમાં તો આર જ આવશે, સીની સામે આર જ આવશે. તો સાચું છે, સીની સામે આર છે. અને અહીંયા આગળ બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે
બંને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં એટલે ડીની આરે પી જ આવશે, ફરીવાર પી આવશે, વાત સાચી. તો ઓપ્શન બી એકદમ પરફેક્ટ આવે છે, પરફેક્ટ રીતે મેચ થાય છે. ઓપ્શન બી એકદમ પરફેક્ટ રીતે મેચ થાય છે. બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. ચલો. સર ડી માં સમાન દિશામાં જ છે બંનેમાં, તો હા, તો ચુંબકીય ક્ષેત્ર પણ સમાન દિશામાં આવશે એટલે ઓપ્શન પી. ઓકે સર. ઓકે. ઓકે સર. ચલો બોલો, હવે કોઈને કઈ પૂછવું છે? અપ ટુ 167. એકસો 167 આઈ થિંક આપણે સ્વાધ્યાયન પોથી સોલ્વ કરાવીને ત્યારે આવી ગયો છે ને. 167 ચેપ્ટર નંબર 4 ની સ્વાધ્યાયન પોથી કરાવી ત્યારે આવ્યો હતો ને. આ ક્વેશ્ચન પણ સરસ છે 155, પણ એ પણ જ્યારે સ્વાધ્યાયન પોથી સોલ્વ કરાવી હતી ને ત્યારે આવી ગયો છે. આ પણ સરસ છે, પણ સ્વાધ્યાય પોથી કરાવતી વખતે આ સોલ્વ થઈ ગયો છે. 167 પણ સોલ્વ થયેલો છે. આ કરાયો છે? હા, 167 કદાચ નહોતો સર અંદર. અચ્છા, ને 100 આ હતો 155 હતો કે નહોતો? હા તો ચલો કઈ નહીં, જવા દો. 155 કરાવી દઉં તમને અને 167 કરાવી દઉં. હતો સર, હતો. સી જેવો ઓપ્શન આવે. પરફેક્ટ, સાચી વાત છે. 155 તો હતો જ, અને એમાં મેં તમને વધારે પણ એ સમજાવ્યું હતું, એ પણ સમજાવ્યું હતું 155 ની અંદર કે આ બે તાર હોય ને, તો બંને તાર માંથી બહાર પ્રવાહ આવે જેવું માની લઈએ તો વચ્ચે એક્ઝેક્ટ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય બનશે, પણ જેમ જેમ આ સાઈડ નજીક આવતા જાઓ તો બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. એટલે આ રીતનું વચ્ચે 0 અને ઓલી સાઈડ નીચે તરફનું ચુંબકીય ક્ષેત્ર વધતું જાય. અને એવું પણ કદાચ શીખવાડ્યું હશે કે હજી જો આ સાઈડ ને આ સાઈડ પૂછ્યું હોત ને તો આવો આલેખ આવત. કદાચ આવું પણ શીખવાડ્યું હશે. હા સર, આ બધી વાત થઈ હતી. ચલો 167. નીચેનો પેરેગ્રાફ વાંચો અને તેના ઉપરથી અમુક ક્વેશ્ચન્સના આન્સર આપો. જો શું લખ્યું છે સાંભળજો ધ્યાનથી મારી વાત. એ એવું રકમની અંદર આપ્યું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પ્રવાહધારિત લૂપ એબીસીડી, એટલે આ એબીસીડી લૂપ જે છે ને એ પ્રવાહધારિત છે. એબીસીડી લૂપ પ્રવાહધારિત છે. એટલે પ્રવાહધારિત લૂપ તો એબીસીડી જ છે. અને એમાં એ થી બી, બી થી સી, સી થી ડી અને ડી થી એ પ્રવાહ વહી રહ્યો છે. ઓકે, હવે શું કહે છે કે આ લૂપની ત્રિજ્યા ના ચાપ બીસી અને એ ત્રિજ્યાના ચાપ ડીએ બી ત્રિજ્યાના ચાપ બીસી અને એ ત્રિજ્યા ચાપ ડીએ સુરેખ તાર એ બી અને સીડી વડે જોડાયેલા છે. ઇન્ચોટ આખી લૂપ છે સાદી ભાષામાં. હવે અહીંયા આગળ ખૂણો 30 ડિગ્રી આપણને આપેલો છે અને ઉગમ બિંદુ પાસે એક વળી પાછો એક તાર રાખ્યો છે જેમાંથી I1 પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ઉગમ બિંદુ પાસે એક તાર છે કે જેમાં I1 પ્રવાહ બહાર તરફની દિશામાં આવી રહ્યો છે. એટલે તમે સમજ્યા, અહીંયા સિસ્ટમમાં બે વસ્તુ છે, પ્રવાહધારિત બે વસ્તુ છે. એક સુરેખ તાર છે, એક સુરેખ તાર છે જેમાંથી I1 પ્રવાહ બહાર તરફની દિશામાં આવી રહ્યો છે, અને એક લૂપ છે
એક લૂપ છે, લૂપ માંથી પ્રવાહ વહી રહ્યો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. એટલે આવું ગોઠવણ છે. તો સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1, એડી ચાપને લીધે ઉગમ બિંદુ ઓ પાસે, એડી ચાપને લીધે ઉગમ બિંદુ ઓ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો મિત્રો તમને ખ્યાલ છે કે ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? બોલો, ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ખબર છે મિત્રો? Mu 0 I upon 2 0 I pi theta. r into theta upon 2 pi. પરફેક્ટ. થીટા કેટલો લખું? બોલો, થીટા કેટલો લખું? π/6. હા, અહીંયા આર તરીકે છે ને એડી ચાપ ની ત્રિજ્યા રકમમાં આપી છે કે એ છે, તો μ0 I upon 2a. થીટા upon 2 pi, થીટા તરીકે 30 ડિગ્રી લખો તો વાંધો નહીં, 30 ડિગ્રી લખી શકાય, પણ તો છેદમાં 2 પાઈ ના બદલે શું લખવાનું? 360. અને ચલો તમે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? બહાર તરફ. હા, બહાર તરફ આવશે, એટલે અહીંયા આવશે કે કેપ. સદિશ સ્વરૂપે વિચારીએ તો આવશે કે કેપ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? તો આ થઈ જશે 12 12 દુ 24, એટલે μ0 I upon 24a પણ પ્લસ કે કેપ, બહાર તરફ દિશા. કે કેપ ના બદલે આપણે ડોટ લખી નાખવું હોય તો ડોટ લખી શકીએ. ચલો, ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે બીજો ક્વેશ્ચન શું છે? બીસી ચાપ વડે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો સેમ ટુ સેમ, બીસી ચાપનો પણ ખૂણો તો 30 ડિગ્રી જ છે, પણ ખાલી ત્રિજ્યા બદલાઈ જશે. તો μ0 I upon 2b, અને અહીંયા પણ 1/12 જ આવશે, એટલે કે 30/360 જ આવશે. પણ કોઈ મને કહેશે કે આમાં તમે પ્રવાહ ક્રોસ આવશે ને? શું આવશે? ક્રોસ આવશે. તમે જો હવે આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તો મિત્રો ક્રોસ આવશે કે ડોટ આવશે? તો હવે ક્રોસ આવશે, માઇનસ કે કેપ આવશે, અંદર તરફ આવશે. આંગળીઓ પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો અંદર જશે. જો હવે આ જે B2 છે, બી છે જે, તો ઇઝ ઇક્વલ્સ ટુ μ0 I upon 24b પણ ક્રોસ આવશે. ચલો, આટલું સમજમાં આવ્યું મિત્રો? ચલો, હજી ક્વેશ્ચન છે, હજી આમાં ક્વેશ્ચન છે. એબીસીડી લૂપને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું? સમગ્ર લૂપને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું, એવો પણ પ્રશ્ન છે. મિત્રો હવે સમગ્ર લૂપને કારણે કેટલું? મિત્રો સમગ્ર લૂપ, b1 - b2. હા, તો લૂપમાં છે ને 4 વસ્તુ છે. લૂપની અંદર 4 વસ્તુ છે. તો મિત્રો લૂપની અંદર 4 વસ્તુ છે. એ બી, બીસી, સીડી અને ડીએ. પણ એમાં એ બી અને સીડી ભાગ છે ને, એના માટે તો આ બિંદુ, અક્ષ પરનું. અક્ષ પરનું. એના માટે તો આ બિંદુ અક્ષ પરનું બિંદુ છે. તો એ અક્ષ પરનું બિંદુ હોવાથી એવું કહી શકાય કે એ બંને વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? 0. 0. તો મતલબ શું થયો? મતલબ એ થયો
કે આપણે માત્ર કોને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર વિચારવા પડે? માત્ર ચાપ એડી અને બીસી ને કારણે, પણ એ તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. તો પછી પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલો આવશે મિત્રો? બંનેની બાદબાકી કે સરવાળો? શૂન્ય. બાદબાકી કરવી પડે ને. બાદબાકી કરવી પડે, કારણ કે ત્રિજ્યા અલગ અલગ છે ને, હા. એ છે ને એકમાં બી છે. હમ. μ0 I upon 24A માઇનસ μ0 I upon 24B. નજદીકનું જે હોય ને એનું ચુંબકીય ક્ષેત્ર મોટું હોય, ત્રિજ્યા ઓછી એટલે ચુંબકીય ક્ષેત્ર મોટું, એટલે I એની કિંમત નાની હતી, 1 upon A minus 1 upon B, તો B minus A upon AB લખી નાખું મિત્રો. હા સર. આન્સર અહીંયા 24. સર એમાં તો 2 પાઈ. ઓકે, is that clear? Is it okay? ઓકે સર. ચલો, અને હજી એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન એવો છે કે ઉગમ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ I1 ને કારણે કેટલું બળ લાગશે? હવે ઉલટો ક્વેશ્ચન છે. હવે એવો ક્વેશ્ચન છે કે ઉગમ બિંદુ પાસે જે પ્રવાહ, ઉગમ બિંદુ પાસે જે પ્રવાહધારિત તાર છે, ઉગમ બિંદુ પાસે જે પ્રવાહધારિત તાર છે એના વડે કેટલું બળ લાગશે એવો પ્રશ્ન છે. તો ઉગમ બિંદુ પરનો જે તાર છે એના વડે કોના પર લાગતું બળ? તો કે ભાઈ AB અને DC પર લાગતું બળ. તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. ઉગમ બિંદુ પર જે પ્રવાહધારિત તાર છે એના વડે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થશે? અંગૂઠો પ્રવાહી દિશામાં રાખો, સુરેખ તાર છે તો અંગૂઠો પ્રવાહી દિશામાં રાખો તો આંગળીઓ કઈ રીતે વીંટળાશે? બહાર તરફની દિશામાં. ના, બહાર તરફની દિશામાં નહીં, સમતલમાં જ વીંટળાશે આંગળીઓ. આંગળીઓ છે ને કંઈક આ રીતે વીંટળાશે તમારી. અંગૂઠો પ્રવાહની દિશામાં એટલે કે બહાર તરફ રાખો તો આંગળીઓ તમારી આ રીતે વીંટળાશે. હા કે ના? તારની આસપાસ. ઇઝ ધેટ ક્લિયર? આપણે આ તારની વાત કરી રહ્યા છીએ અત્યારે, આ સુરેખ તાર. તો હવે તમે વિચાર કરો કે આપણી જે ચાપ એડી છે, તો આપણને ખબર છે કે ચાપ પર લાગતું બળનું સૂત્ર તો શું છે મિત્રો? IL ક્રોસ B છે. હા કે ના? અથવા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ચાપ હોય તો બળનું સૂત્ર BIL sin થીટા છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો મિત્રો હવે તમે વિચાર કરો કે આ ચાપ એડી અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. 0. અને ચાપ BC અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે? 180. 180. તો બંને કિસ્સામાં sin 0 પણ 0 થાય ને sin 180 પણ 0 જ થાય. તો મતલબ શું થયો? મતલબ 0 થશે ને ટોટલ બી. હા, મતલબ એ થયો કે એડી ચાપ અને બીસી ચાપ બંને પર લાગતું ચુંબકીય બળ 0 થશે. આ સાચું છે. આ સમજમાં આવ્યું મિત્રો? પણ શું AB તાર અને DC તાર પર લાગતું બળ 0 થાય? AB અને DC પર 0 થાય? તો નહીં થાય. શું કામ? કારણ કે AB ની આમ છે તો 90 થઈ જશે. હા, IL અને B વચ્ચેનો ખૂણો 90 અને અહીંયા પણ IL અને B વચ્ચેનો ખૂણો 90, એટલે આ બંને પર લાગતું બળ 0 નહીં થાય. એટલે આ વિધાન ખોટું છે. પણ એમાં તો મહત્તમ થાય ને. શું કહો છો? એમાં તો મહત્તમ થાય ને. એટલે મહત્તમ થાય. હા, વાત સાચી. પણ 0 બંને પર લાગતું બળ 0 નહીં થાય. પણ આખી લૂપ પર, સમગ્ર લૂપ પર લાગતું બળ પાછું 0. સમગ્ર લૂપ પર લાગતું બળ પાછું 0 થઈ જશે. શું કામ? સામે પેલું થઈ જાય. હા, જો લૂપમાં 4 વસ્તુ છે, એમાંથી 2 વસ્તુ પર લાગતું તો બળ 0 જ છે. અને આ AB અને CD માં પ્રવાહની દિશા વિરુદ્ધ છે. AB અને CD માં પ્રવાહની દિશા વિરુદ્ધ છે, તો એનો મતલબ કે AB પર લાગતું બળ અને CD પર લાગતું બળ 0 નહીં હોય, પણ જે પણ હશે એ વિરુદ્ધ દિશામાં લાગશે. તો વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે પરિણામી બળ તો 0 થઈ જશે. એટલે 4 નું ઇફેક્ટિવ બળ 0 બનશે. એટલે એનો મતલબ એવો થયો કે ઓપ્શન R અને ઓપ્શન કુલ ચુંબકી છે ને કુલ બળ, તો ઓપ્શન C અને ઓપ્શન R અને ઓપ્શન S પણ કેન્સલ, કારણ કે એમાં તો કુલ બળ કંઈક આપ્યું છે. અને કુલ બળ તો શું આવે મિત્રો?
કુલ બળ શૂન્ય. શૂન્ય થાય છે. તો માત્ર કયો વિધાન સાચું બનશે? ઓપ્શન Q. સાચો બનશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? आया बात समझ में? चलो, તો અહીંયા આગળ આ સમગ્ર ચેપ્ટર નંબર 4 સમગ્ર અહીંયા ફિનિશ થાય છે. સર 166 કહી દો ને. 166. ઓકે, તો 166 ની અંદર એવું આપ્યું છે કે એક જ અક્ષ પર ગોઠવેલા બે સોલેનોઇડની લંબાઈઓ સમાન છે. સોલેનોઇડ 1 ની અંદર સોલેનોઇડ 2 રાખેલા છે અને તેમના આંટાઓ N1 અને N2 છે. I1 અને I2 વિરુદ્ધ દિશામાંથી પ્રવાહ વહે છે અને સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય કરવું છે. તો જો વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે અને પરિણામ મારે શૂન્ય કરવું છે, તો પરિણામ શૂન્ય ક્યારે થઈ શકશે? જ્યારે ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો સમાન હોય. વિરુદ્ધ દિશામાં તો પ્રવાહ છે એટલે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં તો હોવાના જ છે. પણ પરિણામ શૂન્ય કરવા માટે શું થવું જોઈએ? B1 બરાબર B2 થવું જોઈએ. બંને સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો સમાન અને દિશા તો પરસ્પર વિરુદ્ધ છે જ. તો પરિણામ શૂન્ય થવા માટેની કન્ડિશન કઈ? તો N1 I1 is equals to N2 I2 થવું જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? ઓકે સર. એમાં I1 બરાબર I2 અને N1 બરાબર N2 બી થવું જોઈએ? ના, આ થવું જરૂરી નથી. આ થાય તો શૂન્ય થાય, આ થાય તો શૂન્ય થાય, પણ આવું થવું જ જરૂરી નથી. આવશ્યક શરત આ છે. આવશ્યક શરત આ છે. આવું તો થવું જ જોઈએ. ઇઝ ધેટ ક્લિયર? હા સર, પાછળ બંને જવાબ આપ્યા છે. હા, એટલે આવશ્યક શરત એવો શબ્દ નથી ને ક્વેશ્ચનમાં, એટલા માટે. કારણ કે કયા કયા સંજોગોમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય? તો આ બંનેમાં સાચો આન્સર છે. ઇઝ ધેટ ક્લિયર? કારણ કે I1 is equals to I2 N2, N1 is equals to N2 કરો તો I1 N1 is equals to I2 N2 થવાનું જ ને તો પછી. હા સર. એટલે આ કન્ડિશન ઓપ્શન ડી તો સેટિસ્ફાય થશે જ એમાં પણ, ઓપ્શન સી માં. ઓકે, ઓકે સર. તો ફ્રેન્ડ્સ તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે ચેપ્ટર નંબર 5 મેગ્નેટિઝમ નાનકડું ચેપ્ટર છે. એના ફંડામેન્ટલ આગળ ચેપ્ટર 1 અને 2 ના જેવા જ છે. મોસ્ટ ઓફ કમ્પેરિઝન જ છે. તો ચેપ્ટર નંબર 5 ની અંદર તમે નેક્સ્ટ ટાઈમ આવો તો ચેપ્ટર 5 ના પહેલા 100 ક્વેશ્ચન્સ સોલ્વ કરીને લાવજો કમ્પલસરી. એટલે નેક્સ્ટ સેટરડે ચેપ્ટર નંબર 5 ના 100 પ્રશ્નો સુધી સોલ્વ કરીને લાવજો. તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ આપણે ફિનિશ કરી રહ્યા છીએ. થેન્ક યુ. ઓકે.